બહુ સરસ. મેઘાણી એ શબ્દ સાંભળતા ઝવેરચંદ મેઘાણી એમ આપણને યાદ આવે. એમનું આ અત્યંત આત્મીય શબ્દધન, એમના વિશે આપણે વાત કરવાની છે. લગભગ 1350 પૃષ્ઠો, 2 ભાગ. અને આ પત્રો માટે મેઘાણીની એકતારોની પંક્તિને પ્રયોજીને આપણે જો કહેવું હોય તો આપણે એમ કહીએ કે આતમની એ રણ પરે જેદી અનુભવ પછડાયજી. આતમની એ રણ પરે જેદી અનુભવ પછડાયજી. શબદ તણખાજ રે રગ રગ કડાકા થાયજી. જી શબદનો વેપાર, હાજી શબદનો વેપાર. આ પત્રોમાં શબ્દો ઠાલા નથી, આત્માનુભવનો પોકાર છે. તમે જુઓ કે મેઘાણી કુટુંબની સક્રિયતાને કારણે મેઘાણી મૃત્યુ પામ્યા 1947માં. 1948માં તો એના પત્રો આવી ગયા. 276 પત્રો જે ભેગા કર્યા એમાંથી 250 પત્રો, એમાંથી 176 પત્રો એ પ્રગટ કર્યા મહેન્દ્ર મેઘાણીએ. એ પછી લિખિતન હું આવું છું, લી હું આવું છું, એનો જે 1988માં એની આવૃત્તિ થઈ, એ પહેલા જન્મભૂમિ પ્રવાસીમાં, ફૂલછાબમાં અને નવનીત સમર્પણમાં ઘણા બધા પત્રો પ્રગટ થયા. અને એ પછી આ નવ સંસ્કરણ આવ્યું 2 ભાગમાં. અને એમણે આપણને એમ કહીએ કે આ વિરાટ વ્યક્તિત્વના અગમ ઊંડાણોમાં વિહરવાનું અને એમના 51 વર્ષના આયુની લગભગ ક્ષણે ક્ષણનું એ એમના જ શબ્દોમાં કહીએ તો સ્લો મોશન દર્શન કરવાનું, એવું મહાભાગ્ય પામવાનું આ એક અવસર આ નિમિત્તે મળ્યો. અને મેઘાણીએ પોતે લખ્યું છે કે ભાઈ, પત્ર વ્યવહાર એ વ્યવસાયનું કામ નથી, એ તો બહુ પવિત્ર કામ છે. એ બહુ પવિત્ર કામ છે. આ પત્ર સંપુટને આપણે જો વેચવો હોય તો આપણે કેટલાક ભાગ કરી નાખવા પડે, કારણ કે આટલા બધા પત્રો 1350 પાનામાં કુટુંબીજનો ઉપરના ખૂબ પત્રો છે. પછી મિત્રો સાથેના કિશોર વયથી 1910માં પહેલો પત્ર છે, અને મૃત્યુના આગલા દિવસ સુધી પત્રો લખ્યા છે મેઘાણી. એટલે કિશોર વય અને ઉગતી યુવાનીના જે મિત્રો છે તે સાહિત્યકાર મિત્રો છે. પછી જેમ જેમ મેઘાણીની સાહિત્ય સમજ વિકસિત થતી ગઈ તેમ તેમ જે સર્જકો એમના પરિચયમાં આવ્યા, એમના પત્રો, ચારણો અને લોક સાહિત્યના અભ્યાસીઓ, પત્રકારત્વના સંગાથીઓ અને પ્રકાશકો તેમજ અન્ય પ્રસંગો દ્વારા પરિચયમાં આવેલા લોકો. તો આવા વિભાગો તો આપણે આપણા અભ્યાસ ખાતર કરીએ, આનાથી વધારે વિભાગો પણ આપણે કરી શકીએ. મેઘાણીના જીવનનો જે વળાંક છે તે આપણે જાણીએ છીએ કે કલકત્તા ખાતે 2.5-3 વર્ષ સુધી પગડી બાબુ બનીને એલ્યુમિનિયમના કારખાનામાં એમણે જે કસદાર નોકરી છોડી દીધી, અને પછી ધરતી ખોળે પાછો વળે. આ ધરતીપુત્ર વતનનો સાથ સાંભળીને પાછો આવ્યો. કાઠિયાવાડ જાણે બોલાવતું હતું. અને એ પત્ર ખૂબ જાણીતો પત્ર છે, પણ વિદ્યાર્થી મિત્રો છે એટલે આપણે એને અહીંયા બોલીશું, વાંચીશું. અંધારું થતું જાય છે, ગોધૂલીનો વખત થઈ ગયો, વગડામાંથી પશુઓ પાછા આવે છે, એના કંઠની ટોકરીનો અવાજ કાને પડે છે, મંદિરમાં ઝાલર વાગવા લાગી. હું પણ 1-2 માસમાં પાછો આવું છું, ધરાઈને આવું છું. જીવનની આ ગોધૂલીને સમયે અંધકારને પ્રકાશની મારામારીને વખતે મારો ગોવાળ મને બોલાવી રહ્યો છે. હું રસ્તો નહીં ભૂલું,
એના સાદને હું ઓળખું છું. હું બંધુહીન નથી એમ મને કહેવા દેજો. વધુ શું, લિખિતન હું આવું છું. તો મેઘાણી અહીંયા જાણે સમસ્તના થઈ જાય છે, સૌરાષ્ટ્રના. અને વતનમાં જઈને કરવું શું, દિશા શૂન્ય હતા. પણ એમની વચ્ચે લોક સાહિત્ય પ્રત્યેની જે મમતા હતી, એમણે ચોરાનો પોકાર અને મોતીની ઢગલીઓ એવા જે બે લેખો સૌરાષ્ટ્રને મોકલેલા, એટલે સૌરાષ્ટ્રે એમને સ્વીકારી લીધા, બોલાવી લીધા. અને પછી તો સાહિત્ય સર્જન અને લોક સાહિત્યના સંશોધનના 100નેરી વર્ષનો એક અવસર શરૂ થયો. પણ આ બધામાં આપણે જે જોઈએ છીએ તે છે એમની પ્રકૃતિ પરત્વેની મમતા. એ અહીંયા 16 કળાએ ખીલી ઉઠે છે. ઉમાશંકરને એક પત્રમાં કહે છે, હમણાં તો આકાશના તારા, ગ્રહો, નક્ષત્રો વગેરે નિહાળવાની ખૂબ ધૂન લાગી છે, પણ ઓળખું છું ફક્ત 2-5ને જ. એટલે બાકીના જ્યોતિર્ધરો સામે તો બાઘાની પેઠે જોઈ રહ્યું છું. રાત્રિઓ એટલી સ્વચ્છ હોય છે કે રાતના 2-3-4 બજે જ્યારે જ્યારે ઉઠું ત્યારે અગાશીમાં ઊભીને ધરાઈને જોયા કરું. કોઈ સમજાવનારો ભેટે તે માટે ઝંખું છું. એમ થાય છે કે ઓહોહો, 40 વર્ષો જીવનના ગયા. આખું જગત ડોળવાનો દાવો કરનાર લેખક બન્યો ને રોજના આવા વિરાટ સોંપતી એવા આકાશને ઓળખ્યા વિના જ રહ્યો. અને એ ન જોયું તેને પરિણામે કેટલી બધી કંગાલિયત મારા સાહિત્યમાં પણ રહી ગઈ હોવી જોઈએ. આપણે પણ કેટલું બધું ચૂકી જતા હોઈએ છીએ જોતા જોતા. તો પ્રકૃતિ પરત્વેની માયા એટલી બધી છે કે અમદાવાદથી પાછા ફરે છે, પણ અમદાવાદમાં જે યજમાન છે એમની બદુડી માંદી છે, વાછરડી. તો મહેન્દ્રભાઈને ખાસ પૂછાવે છે કે એ ઉપરાંત બદુડી, વાછરડી એ ખોવાઈ ગયેલી જડી કે નહીં એ પૂછાવજે. મને તો બદુડીની અહીંયા ચિંતા જ રહ્યા કરે છે. મહેન્દ્રભાઈને એક બીજા પત્રમાં પણ લખે છે, તને એક ભલામણ કરું. હાથીભાઈ જેમના સેવક હતા, ઘરકામ કરતા હતા અને નાના બાળકોને સાચવતા હતા મેઘાણી પરિવારમાં. તને એક ભલામણ કરું છું, હાથીભાઈની મદદે રહીને ગાયોની સંભાળ લેવડાવજે. એ મૂંગા પશુ છે, એને બેહાલ બનતા વાર ન લાગે. ઊંચી કર્તવ્ય દૃષ્ટિએ એટલું જોજે, દીકરાને આમ કહે છે. અને અમદાવાદ જ્યારે સખત બીમારીમાં પટકાયા છે ત્યારે પણ ચિત્રાદેવીને લગતા ભૂલતા નથી કે ગાયોને કેમ છે, ઘાસ આવી ગયું, આમ પૂછે છે. તમે જુઓ કે 1946માં અમદાવાદ આખું જે કતલખાનું બની ગયું, વસંતરાવ અને રજબ અલી એ બંને જે શહીદો બન્યા, અને ત્યારે આ ગાંધી ગીતો ગાનારો ઝવેરચંદ મેઘાણી છે એ ગાંધીજીની ટીકા કરે છે, કારણ કે ગાંધીજીએ એ પ્રકારનો કોઈ પ્રતિભાવ નથી આપ્યો આ અમદાવાદના તોફાનો માટે. તો વાઘદીપડાની બોર્ડમાં મૂકી દેતા યુવાનોને, નવજુવાનોને એમની એમણે વાત ત્યાં ચિંતા કરી છે. આ એમની માનવીયતા. પેલો ગોવિંદ સોનીનો પત્ર જુઓ, બારવટે જે ચડેલો છે, અને એમણે પોતાના ન્યાયને માટે ફૂલછાબને એક પત્ર લખેલો છે, અને સામે મેઘાણી એનો પત્ર લખે છે, પ્રજા જો. અને ત્યારે એમાં જે માનવીયતા ડોકાય છે, માણસ પ્રત્યેનો એમનો જે પ્રેમ, એની સ્નેહ ભૂખ, આવા બારવટાના ઉકેલ કોણ કરશે? પોલીસો, પિનલ કોડો, ન્યાય સત્તાઓ? એક પછી એક પ્રશ્ન. ફાંસીના માછડાઓ, દારૂગોળાઓ, દમદાટીઓ, ઇનામો, કોઈ બીજો માર્ગ છે જ નહીં. ઊંડાણે ઉતરીને સત્તાધીશો હજુ વિચારશે નહીં. ચાલુ ઈલાજે તો કાઠિયાવાડને સૈકાઓથી લાગેલો રોગ મટતો જ નથી. નવી તબીબી કળા કામે લગાડશો કે નહીં? તો આ મેઘાણીનો આ સ્નેહ. ઘણા બધા વિદ્વાનોએ કહ્યું કે મેઘાણીમાં એક સ્ત્રી વસતી હતી, સ્ત્રીત્વ રહેલું હતું, એટલે જ તે કેટલાક ઘરોમાં તો મેઘાણીનો લાજ મલાજો પણ દૂર કરવામાં આવેલો. વાત્સુરવાળાને ઘેરે, હાથીભાઈ વાંકને ઘરે લાજ નહોતું કાઢતું કોઈ,
કારણ કે મેઘાણી પોતાના લાગતા હતા, પોતાના કુટુંબના વ્યક્તિ લાગતા હતા. સ્ત્રીઓને મેઘાણીમાં પોતાની કોઈ પ્રિય સખીનો અનુભવ પમાયો હશે. આઈ ઢેલી એમના સંસ્મરણોને વાગોળતા શું કહે છે? મોટી મોટી આંખો નીચે ઢાળીને મારે આંગણે ઊભા હતા, જોતા હતા. તેની અડધી અડધી કડીઓ પોતે બોલે ને હું આખું ગીત પૂરું કરી દઉં. હું તો જેના જેવા રાગ તેમ મન મૂકીને હલકો કાઢીને ગાઉં. જમીને એમણે એક ગીત ગાયું, અસલ અમે ગાઈએ એ જ ઢાળમાં. અમે તો બધા એના મોઢા સામું જોઈ રહ્યા ને પછી તો એક પછી એક રોંઢા ઢળ્યા સુધી એની પાસે ગવડાવે જ રાખ્યું. અમારી હંધાઈની આંખમાં પાણી આવી ગયા. પોતે જાણે કોઈનો ભાર ન લગાડવો હોય એમ લુગડા સંકોરતા સંકોરતા સૌને હાથ જોડીને ચાલતા થયા. ઓહો, આવો માણસ મેં કોઈ દી જોયો નથી. એની હાજરીનો કોઈ કરતા કોઈને ભાર જ ન લાગે. લોક સાહિત્યની શોધમાં કે નવલકથાઓ કે વાર્તાઓ, એમાં જે એમની આંતર સંવેદના છે, મનુષ્યની જે શોધ છે, એ જ આપણી સામે જીવનમાં પણ બળવત્તર બનીને આવે છે. દમયંતીબેન હોય કે પછી ચિત્રાબેન હોય, દાંપત્યના પત્રોમાં તો હંમેશા પ્રેમ ભૂખ્યા. મેઘાણીને વારંવાર બહાર જવાનું થાય છે. લોક સાહિત્યના કામોથી પત્રકારત્વની જે જંજાળો છે, પ્રકાશનો છે, એને કારણે જે કુટુંબ મૂકીને જવું પડે છે અને એને કારણે જે અપરાધ ભાવ અનુભવે છે, વિયોગ અનુભવે છે, જુદાપણું, તો એમના પત્રો કાગળ જરૂર લખજે, દમયંતીબેનને કહે છે. ફરીવાર પાછો ગયા વખતની માફક તારા કાગળનો ટેકો જરૂરી લાગે છે. કાગળ તુરત જ લખજે બીજી વખત. ગભરાઈશ નહીં. તું એમ ન સમજતી કે હું સ્નેહીઓમાં પડી જઈને તને ભૂલી જઈને અહીં સુખના દિવસો ગાળું છું. એ સુખ કેવું હોય તે તો તારા અંતઃકરણને જ પૂછજે. વધુ શું લખું? તારો વધુ વિચાર, તારું વધુ સ્મરણ કરીશ તો ધીમે ધીમે ખૂબ વ્યાકુળ બનીને ધૈર્ય ગુમાવી બેસીશ. એવી ભીતિથી અટકું છું. લિખિતન તારો સદાનો, કોઈ અન્યનો નહીં એવો ઝવેરચંદ. આ પત્રમાં મેઘાણીના હૃદયનો અંદેશો એ પ્રગટ થઈ ગયો છે. બહારનું વેઠવું પડતું દૂરત્વ ક્યાંક અંદરની નિકટતાને આંચ ન લગાડી બેસે એની બીક, અને એ બીક સાચી પડી. દમયંતીબેને અગ્નિ સ્નાન કર્યું. એનું અકાળ અને અકુદરતી જે મૃત્યુ થયું એની મનોવેદનાને ઠાલવતા મેઘાણીએ જે પત્રો લખ્યા છે, સૌ રોતો સંસાર એના લોચનીએ લોહી ઝરે, એ પ્રકારનું. દમયંતીબેનના અગ્નિ સ્નાને તો મેઘાણીના જીવન ઉપર ગંભીર વિષાદની છાયા દોરી દીધી. એ વેદના મૂર્તિ બની ગયા. અને મોટા ભાઈ બહુ ચિંતા કરે છે કે આ કંઈક એવું પગલું ના ભરે, એટલે મોટા ભાઈને ધીરજ બંધાવે છે. અંતરની વેદના ઠરવી તો દુર્લભ છે, એમાં તો સળગવું જ રહેશે, છતાં બાહ્યોપચારથી શાંતિ ધારણ કરીશ. નહીં તો કેટલાક દિવસ મારા આંસુ ઝીલવા લોકો ઉપવાના છે. લોકોપવાદ મને પજવી નહીં શકે, એ વિશે ચિંતા ના કરશો. બીજા નબળા ગણાતા વિચારો પણ મારા માટે શક્ય નથી જ, એટલે કુદરતી મૃત્યુ પર્યંત જીવવાનું ને વેઠવાનું જ રહેશે. આ કારીઘા મેઘાણીએ તો હૃદયમાં ધરબી દીધો. પણ આ પત્રોને આપણે જ્યારે હવે સ્ટ્રિક્ટલી જે પર્સનલ હતા એ પત્રો સંપાદનમાં તો બધા સંપાદકોએ ખુલ્લા કરી દીધા છે, એટલે આપણે એના અંકોડા મેળવવા હોય તો મેળવી શકીએ છીએ. પણ મેઘાણી એક શબ્દ પણ બોલ્યા નથી. દિવસભર છાતી પર ચઢી બેઠેલો આ બનાવ એ તો કેમ ભૂલાય? પગલે ને પગલે જ્વાળામુખીઓ ફાટ્યા છે. હજુ શી વીતશે એવા બીજા પત્રોમાં પણ લખે છે. ચિત્રાદેવી સાથે પુનર્લગ્ન થયું અને પછી સોરઠી લોકગીતો અને સોરઠી શણગારની જુગલબંધી શરૂ થઈ. એટલે
મેઘાણીમાં અત્યાર સુધી જે નહોતું દેખાતા એવા વિનોદના કેટલાક એકાદ બે ચિત્રો એ આપણને દેખાય. પેલા પ્યારા બચ્ચા મહેન્દ્ર પ્રતાપ ઉર્ફે બોખારામ ઉર્ફે મોટું માથું બોત રૂઆબ એવા જે બાળકોને જે બાળક બનીને પત્રો લખ્યા છે, ઇન્દુને જે દીકરી ઇન્દુને કવિતામાં જે પત્રો લખ્યા છે, એમ ચિત્રાદેવીને કહે છે તમે તો માકડની પાછળ ચડાઈ કરી હશે, છૂટા કેશ, હાથમાં ફિનાઇલનું પોતું, પાસે ડોલમાં પાણી, માકડની ફોજ એકલમલ ચિત્રાદેવીની આગળ નાસ્તી હશે. તો આવા ચિત્રો તો બહુ ઓછા છે. પેલો સોરઠી શણગારનો સેલ્સમેન ટ્રેનમાં જે જાહેરાત કરે છે એ પત્ર પણ આ બાબતમાં જોવા જેવો છે. પણ પુનઃ અનેક વિટંબણાઓ વચ્ચે સ્નેહ જંગતા મેઘાણી આગળ તરી આવે છે અને આપણને સંભળાય છે પત્રોમાં કેવું જીવન, સંયોગ જ ટૂંકા, વિયોગ જ લાંબા, ચક્રવાકની રાત્રિ જ લાંબી, વિધિ ક્યાંય જંપીને બેસવા કેમ નથી દેતો. ચુનીભાઈ પારેખ ઉપર લખતા તો હૈયું આક્રંદ કરીને બોલી ઉઠે છે, આજે મારે કુટુંબ જીવન જેવું ભાગ્ય જ કશું બચ્યું છે. ચિત્રાદેવીના માનસિક વૈચિત્ર્યની અસર એના શરીર પર ઉતરી છે. મહેન્દ્રના હૃદયમાં આ ઘર સામે વિદ્રોહનો જ્વાળામુખી સળગે છે. તે ઉપરાંત તેને બીજા કેટલાક ઉત્પાતોએ ઝઘડ્યો છે. ઇન્દુ કોઈ મેળની નથી. નાના બાળકો મોટાઓની દયા ઉપર જ જીવે છે. અને એક બીજા પત્રમાં કૌટુંબિક અસ્થિરતાથી આકળ વિકળ થઈને મેઘાણીએ શું લખ્યું છે, હું તો ઉખડી ગયેલ મૂળિયાવાળું ઝાડવું બની ગયો છું. ઉખડી ગયેલા મૂળિયાવાળું ઝાડવું. અને પછી પાછા મનને ટપારે પણ છે, હિંમત પણ બાંધે છે અને એમ કરતા કરતા ઊભા થાય છે. આ મેઘાણીના પત્રો પાસેથી આપણને કે ઘણીવાર નિરાશ થાય છે પણ ફરી પાછા તરત જ બેઠા થઈ જાય છે. તો મહેન્દ્રભાઈને લખેલા જે પત્રો છે, કમળ પત્ર પર ઝરતા આમ જળબિંદુ સમા, મકરંદભાઈ એને કહ્યા છે. બહુ સાચી વાત છે. એના માટે મોતીલાલ નહેરુ અને જવાહરલાલ નહેરુના પત્રોનો પણ સંદર્ભ લેવાયો છે કે બંનેની વચ્ચે કેવો સંવાદ ચાલ્યો હતો, જાણે જનરેશન ગેપ જ મટી ગઈ હતી. મેઘાણી છે અહીંયા મહેન્દ્રભાઈને રોષથી કશું કહે પણ છે, એનું ગૌરવ પણ લે છે, એના માટે હર્ષ પણ પામે છે અને કેટલું એના ઘડતર માટે એમણે કેટલું બધું લખ્યું છે. આજે તો આપણને એવું લાગે કે આ સંવાદ ખૂબ વિરલ છે. આવા પત્રો છે એ આજે પણ પિતા અને પુત્ર એ બંનેને એક દિશા સૂચક બને એવા છે. એમણે એક બહુ સરસ પત્ર લખ્યો છે મહેન્દ્રભાઈને. એક પત્રનો નમૂનો જોઈશું આપણે. તો મહેન્દ્રભાઈ લાહોર ગયેલા કારખાનામાં કામ શીખવા માટે. બહુ ચિંતા હતી મહેન્દ્રભાઈની ઝવેરચંદ મેઘાણીને. તો સ્વામી આનંદને પણ લખતા એ ભૂલતા નથી કે મારા મહેન્દ્રને બરાબર ઘડજો, એ ઘણો અણઘડ રહી ગયો છે. તો એવો એક પત્ર મહેન્દ્રભાઈને લખે છે. હા, ઝવેરચંદ મેઘાણીના એ દીકરા છે મહેન્દ્રભાઈ. હવે તો એ રહ્યા નથી. 100 વર્ષે એ રહ્યા નથી હવે આપણી વચ્ચે. આજ સુધી પુસ્તક પ્રકાશન અને પ્રસારનું કામ એમણે બહુ કર્યું. પોતાના પુત્ર મહેન્દ્રભાઈ સૌથી મોટા. પહેલી પત્નીના 4 સંતાનો અને બીજી પત્ની ચિત્રાદેવીના 5 સંતાનો. એમાં સૌથી મોટા મહેન્દ્રભાઈ. આ મહેન્દ્રભાઈ અને ઇન્દુ એની સાથે એમણે સૌથી વધારે પત્રો લખ્યા છે. બાકીના પત્રો છે મોટો અને જીકાના એમના, એટલે નાનક મસ્તાન ને એમને. પણ આપણે અહીંયા મહેન્દ્રભાઈનો એક પત્ર જોઈશું. કારખાનાના જીવનથી કંટાળતો નહીં, પ્રત્યેક ખૂણો તારી યુનિવર્સિટી છે એમ માનજે. આજીવિકાની વાત તો પછી, પણ જ્ઞાન મેળવવાનું આવું સાધન મળ્યું છે એ દૃષ્ટિથી જોજે. માનવી અને મશીન બેવને અવલોકજે. પણ તને ખાસ ભલામણ છે
કે તારી જીભને ચૂપ રાખીને બાકીની જ્ઞાનેન્દ્રિયો વડે મૂંગું જ્ઞાન જ પીજે. મજૂર, મૂડીવાદ, યુદ્ધ યત્નો વગેરે કોઈ પણ બાબત પર હમણાં ચર્ચા ન કરતો. તારું સ્થાન શુદ્ધ અભ્યાસીનું જ સાચવજે. અને પાછો એક બાપ તરીકે કેવી ઝીણી ઝીણી ચિંતા કરે. તું સારા કપડાં સીવડાવી ગયો એ સારું કર્યું. હા, જરા પણ શેબી રહીશ નહીં. ખર્ચ થાય તો તેથી ભડકીશ નહીં. ભૂખ લાગે તો પ્રમાણમાં ખાજે પીજે. હો, માં બોલે છે અહીંયા. જાણે માં નથી ને એટલે માં બોલે છે. તપશ્ચર્યા તો મનની, ઉર્મિઓની, સ્વભાવની છે. વસ્તુ વિના ચલાવી લેવાય તેમ વસ્તુની પ્રાપ્તિથી તેનો પૂર્ણપણે રસ પણ લઈ શકાય તો જ ખૂબી છે. તો એક બીજી જગાએ મહેન્દ્રભાઈને શું કહે છે? તને ઠપકો આપવાનો છે. પરમની રાતે આપણે સૌ બેઠા હતા, તેની વચ્ચે તે દૂધ બાબત નિર્મળા પર જે ટીકા કરી, નિર્મળા એમના પત્ની, નિર્મળા ખેતાણી મહેન્દ્રભાઈના, નિર્મળા પર જે ટીકા કરી તે અણછાજતી અને ક્રૂર હતી. તારે તારી સ્ત્રી સાથેનો સંબંધ મૃદુ ને ગૌરવયુક્ત રાખવો જોઈએ. તું આવી નાની નાની વાતોમાં કડવાશ વાવે છે ને તેના ફળ જતે દાડે ખરાબ આવશે. તારે ઝીણી વાતોમાં પડવું જ ન જોઈએ. તારું ને એનું બેવનું ગૌરવ દિન પ્રતિદિન વધે તેવું સૂક્ષ્મ રીતે વિચારપૂર્વકનું વર્તન રાખવું જોઈએ. જીવનની ટ્રેજેડી આવા નાના નાના બનાવો દ્વારા જ રચાતી હોય છે. વધુ તો હું પોતે જ દેવાળ્યો. તારા જેવા શાણા ને સુશીલ પુત્રને લખવા લાયક નથી. તમે જુઓ કે એક બાજુએ માટીનો ઘડો, જ્યારે ઘડતો કુંભાર છે, હાથ રાખ્યો છે નીચે, ઉપરથી ભલે ટપલા મારતા પણ અંદર હાથ રાખ્યો છે. અને આ રીતે પુત્રને ઘડતર એનું જે કરવા મેથ્યા છે. પરિવારજનોના પત્રોની તો બહુ રાહ જોતા. મેઘાણીએ વારંવાર એ વાત કરી છે. મહેન્દ્રભાઈને એક વખતે કહે છે કે તારો કઈ કાગળ નથી, રોજ રાહ જુએ ને નિરાશા પામે, કઈ ઠીક કહેવાય? તારો નિર્મળા ઉપર પણ કાગળ ન આવે એ તો મને અસહ્ય લાગે છે. ઘણી વાર તો મને એમ પણ વિચાર આવે છે કે તું પરણ્યો જ શા માટે? એક પિતા તરીકેની એમની જે આ છે તે આપણને ખૂબ. શરીફાબેને જે વાત કરી હતી તે વાત આજનો પણ કોઈ વાલી પોતાના પુત્રની સાથે આ પ્રકારની ચર્ચાઓ અને આ પ્રકારનો જનરેશન ગેપ મિટાવી શકતો હશે કે કેમ, એ આપણને એક પ્રશ્ન થાય છે. મહેન્દ્રભાઈ મેઘાણીની સાથે સંતતિ નિયમનની પણ ચર્ચા કરે છે મેઘાણી. અને દીકરી ઇન્દુ એમની એ માસિક ધર્મમાં પીડાય છે તો એમના પણ સલાહ સૂચનો એ મેઘાણીએ આપ્યા છે. આવી મેઘાણીની કુટુંબ ભાવના અને એમનો પોતાનો એમની સાથેનો લગાવ. તો વાત કરી હતી પુત્રવધુ લેખે નિર્મળા ખેતાણી હજુ ઘરમાં નથી આવ્યા. આપણા માટે પણ વિદ્યાર્થીઓ અહીંયા બેઠા છે, એમના માટે તો આ બહુ બહુ સાચી વાત છે. એમને એ પત્ર લખે છે. શું લખે છે? કોઈ દીકરી સાથે પિતા સંવાદ સાધતા હોય તો એ કેવો હોય? અભ્યાસ કરવા સાથે બાને મદદ કરો છો, તે પણ સાચો અભ્યાસ જ છે. સર્વ વિદ્યાનું સુફળ તો સંસાર જીવનને મધુર બનાવવામાં જ આવવું જોઈએ. ગૃહકામ એ તો સ્ત્રી ને પુરુષ સર્વને માટે વિદ્યાનો એક મહાન અંશ છે. તે વગર જીવનની મધુરતા જામતી નથી. તમે જેટલા રસથી પુસ્તક વાંચો છો તેટલા જ રસથી ગૃહકામ કરજો. માત્ર કામ કરવું એ તો નોકર પણ કરે છે, પણ એમાં ઊંડી રસવૃત્તિ સિંચવી એ જ ખૂબી છે. કાવ્યમાં જેમ છંદ છે તેમ જ જીવનમાં શ્રમ છે. નિર્મળા ખેતાણી આવશે અને પોતાનું આંગણું કિલ્લોલતું થશે અને એ જે સ્વપ્ન જોતો સ્વસુર, એની જે કલ્પના છે એ પત્ર પણ તમે ક્યારેક જોજો. હવે દુલા કાગે મેઘાણીનું એક સંસ્મરણ કયું છે એ યાદ કરીએ. લોક સાહિત્યના સંદર્ભમાં રસધાર લખાતી હતી એવા દિવસોમાં પોરસાવાળાના દુહા થોડાક વધારે મળે એમ માનીને એમણે
દુલા કાગને કહેલું, હું મારા દીર્ઘસૂત્રી સ્વભાવ પ્રમાણે ભૂલી ગયેલો, ઉપરા ઉપરી 3 પત્તા આવ્યા એટલે 7 દુહા ઘરના જ બનાવીને દુલા કાગે મોકલી દીધા અને લખ્યું કે આટલા મળ્યા છે, આટલા જ મળ્યા છે. વળતા જ મેઘાણીનો કાગળ આવ્યો કે દુલાભાઈ, આ દુહા જો તમારા લખેલા હોય તો થોડાક વધારે લખી નાખો ને. કાગળ વાંચીને હું તો ઠરી ગયો કે વાહ મેઘાણી, ક્યાં પુણ્યથી પ્રભુ માણસને આવી અક્કલ આપતો હશે. કવિ મિત્રોને દુલા કાગે આ દુહાઓ મોકલ્યા અને કહ્યું કે આમાંથી નવા દુહા શોધી કાઢો, પણ એક મેઘાણી સિવાય કોઈથી એ બની શક્યું નથી. મેઘાણીએ જાત કેળવેલો આ અભ્યાસ, કોઈ યુનિવર્સિટીમાં એ લોક સાહિત્ય ભણવા નહોતા ગયા, પણ એમણે આ જાતે કેળવેલો અભ્યાસ, લોક સાહિત્ય પ્રત્યેની સૂઝ અને અનર્ગળ પ્રેમને કારણે જ આ શક્ય બન્યું. અને એને જ કારણે રવિન્દ્રનાથે એમને આમંત્રિત કર્યા શાંતિ નિકેતનમાં. એ આમંત્રિત થયા એ ઠક્કર વસંતજી વ્યાખ્યાનમાળામાં. અને એવા વખતે તમે જુઓ કે ભીડ થતી હોય, લોકો બારીએ ટીંગાઈ ટીંગાઈને એમના વ્યાખ્યાનને સાંભળવા આવતા હોય, ત્યારે પણ મુંબઈમાં, ત્યારે પણ એ ચિંતા શેની કરે છે? પોતાના વ્યાખ્યાન સારું થશે, કેવું થશે, એની નકલ હું સારી બનાવીને એમાં ઉમેરા કરીને યુનિવર્સિટીને આપું કે નહીં, એમની એ વાત કરે છે. તો લોક સાહિત્યમાં જે હાથીભાઈ વાંક છે, વાત્સુરવાળા છે, ગગુભાઈ લીલા છે, યુસુફ પારપિયા છે, યુસુફ ર પારપિયા સાથેનો જ્ઞાન સંવાદ તમે જો જુઓ પત્રોમાં, લંડન બેઠેલો આ માણસ છે સંશોધક. સૌથી વધારે આકરી ટીકા કોઈએ કરી હોય મેઘાણીની તો આ ભાઈએ કરી છે, આ સંશોધકે. તો શંકર પ્રસાદ દેસાઈ છે, વેરિયર એલ્વિન છે, ડબલ્યુ.જી. આર્ચર છે, આવા સંશોધકો, સુરભભાઈ જેવા લોક સાહિત્યના આરાધકો છે. આ બધાની સાથે એમનો જે પત્ર વ્યવહાર ચાલ્યો એ અદ્ભુત છે. લોક સાહિત્યને કંજૂસના ધન પેઠે કેવળ ગણી ગણીને સંઘરી નથી રાખવા માગતા મેઘાણી, એને તો જીવનનું રસાયણ લેખે છે. એમણે એક પત્રમાં કહ્યું છે. અને એટલા જ માટે દુર્લભજી પરીખે કહ્યું છે કે લોકગીત અને કથાનકો તો તમારો પરવાનો છે. એ એમનો જાણે કે પરવાનો બની જાય છે. તો ત્રિભુવન વ્યાસ પર જે આદર્યા અધૂરા રહેતા જે કામ છે, એનો જે અસંતોષ છે, નવી પેઢીની જે કામ કરવાની ઉદાસીનતા છે, એમના માટે એ શું કહે છે કે જો આપણે અચાનક મરી જઈએ તો આ જે આ લોક સાહિત્યનું આપણું દફતર છે એ આપણી છાતી ઉપર મૂકીને જ બાળી નાખવું પડે. કારણ કે એનો જાણકાર કોઈ પડખામાં તૈયાર નથી થયો. આ દશા આજે પણ આપણી પાસે ઊભી જ છે ને, કે નવી પેઢી જેને આપણે તૈયાર કરવાની છે એવો વ્યક્તિ આપણી પાસે ઊભો રહે કે જે આપણું કામ આગળ લઈ જાય. હાથીભાઈ વાંક પેલા વડિયાના દરબાર સુરખભાઈને એ લોકોને બહુ ઇતિહાસ કરવાની એક હતી કે ભાઈ ચાલો આપણે ઇતિહાસ કરીએ, પણ એમણે કહ્યું કે ભાઈ આમાં તો દરિયો ડોળવો પડે. બહુ સ્પષ્ટતા હતી ધૂળ ધોયાનું જે કામ છે તેમાં. ઉમાશંકર ઉપરના એક નોંધપાત્ર પત્રમાં મેઘાણીએ જે આ ઉકળાટ પ્રગટ કર્યો છે, આપણું જે વાતાવરણ છે એ પણ એમાંથી પ્રગટ થઈ જાય છે. મને કહેજો ભાઈ. હા, મેં આમને ઈશારો કરવાનું કહ્યું છે કે મને તમે કહેજો. હા, વાંધો નહીં. હા, તો લોક સાહિત્યના જે આરાધકો છે એમની સાથેના પત્રો છે એમાં, અથવા તો ભજનના ઢાળ, 500 જેટલા ભજનના ઢાળ મેઘાણીએ ગળામાં પકડ્યા, પણ એનો કોણ પછી વારસદાર બને? જીતુભાઈ પ્ર મહેતા ઉપર એ ઉકળાટ બહુ સારી રીતે પ્રગટ થયો છે. ઉમાશંકર ઉપર પણ એમણે કહ્યું છે, મારા કંઠમાં 500 ગીતો પકડીને બેઠો છું. એ ચાલ્યા જતાને મેં હજુ આ આગમાંથી ઉગારીને પકડી રાખેલા છે, પણ હું કરું શું? કોની પાસે જાઓ? મારે તો એક મોટું વોલ્યુમ બનાવવું છે. મારે કોઈ પ્રતિષ્ઠા જોતી નથી.
તમે આટલા ચારણી કાવ્યો ને એનામાં રસમુક્તિ બીજી થોકબંધ પ્રસાદીઓનો બોજ ખેંચનારને અશાસ્ત્રી કહીને કાઢી નાખ્યો, એનો શો લાભ? અને હું આમ ગળાઈને કાકરા કસ્તર જેવો નીકળી જાઉં તોય શું અફસોસ છે, પણ હું તો મારી પાસે જીવન તત્વ છે તેને ક્યાં લઈ જાઉં, તે કોઈ કહેશો? તો આ ઉદ્ગારનો જવાબ તો આપણે આજે પણ નથી આપી શક્યા. બધા જે મિત્રો છે, સાહિત્યકાર મિત્રો, પેટલીકરની જન્મ ટીપની પ્રસ્તાવના મેઘાણીએ લખી આપી હતી અપવાદે, અને પછી એમને શિખામણ પણ ગાંઠે બંધાવી, હા, મળેલા જીવની પણ. આ બંને મિત્રો ત્યારે તો ઉગતા હતા, પણ પેટલીકરને ગાંઠ વળાવે છે કે ભાઈ તમે મેઘાણી કે પેટલીકરની કાંઈ જરૂર નથી ગુજરાતની, એમ કહ્યું છે. એને જરૂર છે જે કલમમાંથી એની વાણી આકાર લે છે તેની. એટલે એ કલમને વફાદાર રહીને બને એટલો પરસેવો પાડીને સારું સર્જન કરવાનો પ્રયત્ન કરજો. એક વખત નામ ચલણી સિક્કા જેવું થયું છે, માટે ગમે તે ચાલશે એમ માનીને ઘસડે રાખનારને ગુજરાત ફેંકી દેશે, ફેંકી દેવા જોઈએ. એટલે હવે તમારી પાસે ગુજરાત જન્મ ટીપથી કંઈ વધુ સારું મેળવવાની આશા રાખશે. આ સર્જકો, નવા જે ઉગતા સર્જકો છે, એને કેવા પહોંચ્યા છે મેઘાણીએ. મોટા જે સર્જકો છે, કૃષ્ણલાલ ઝવેરીને વગેરે વગેરે, એની તો વાત નહીં, પણ આપણે જેને કહીએ એવા સાવ નવા મનસુખલાલ ઝવેરીને કેટલી સરસ રીતે એમણે વાત કરી છે કે ભાઈ મુંબઈની આ રોશનીમાં તમે ખોવાઈ ન જતા, તમારો અભ્યાસ ચાલુ રાખજો, પરિશ્રમ મને પ્રિય છે, એમ એમણે કહેલું છે. આપણે બધા પણ આ પરિશ્રમ તરફ જઈએ. છેલ્લે આ પત્ર ગ્રંથોમાંથી આપણે પડતા પછી ફરી પાછા ઊભા થતા, હિંમત બાંધતા. જુઓ, એમને ક્રેમ્પ હતો, સંધિવા હતો, દાંતની તકલીફ હતી, હરસ હતો, અને આવા તો અનેક તકલીફો વચ્ચે, કુટુંબની જંજાળો વચ્ચે, આટલી માંદગીની વચ્ચે એમણે આટલું કામ કર્યું છે, આટલું બધું ઉત્તમ કામ કરીને બતાવ્યું. તો જીવનની પ્રત્યેક ક્ષણે એ કામમાં રહ્યા. મેઘાણી આ જ ગાઈશ. શું ગાઈશ? આગે કદમ આગે કદમ આગે કદમ, યારો ફનાના પંથ પર આગે કદમ. આગે કદમ પાછા જવા રસ્તો નથી, આગે કદમ પાછા જવા રસ્તો નથી. રોકાવના ધક્કા પડે છે પીઠથી, રોકાવના ધક્કા પડે છે પીઠથી, રોતા નહીં, ગાઓ ગુલાબી, ગાતા ગુલાબી તોરથી. આગે કદમ આગે કદમ આગે કદમ. થેન્ક યુ.